મળી રહ્યા છે। રાજકોટમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવશે। રાજકોટથી સમાચાર છે। રૈયાધાર વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરાશે। રાજકોટના રૈયાધાર વિસ્તારમાં 26 મકાનોની ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવશે। કોંગ્રેસ ડિમોલેશન કામગીરીનો વિરોધ કરશે। રાજકોટથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। મહત્વનું છે, રાજકોટના રૈયાધાર વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવાની છે, ત્યારે કોંગ્રેસ દ્વારા તેનો વિરોધ કરાશે। હાલ સમાચાર મળી રહ્યા છે, કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ હાલ વિરોધ કરવા માટે બેસી ગયા હોવાના સમાચાર છે। વિરોધ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે। 26 મકાનોની ડિમોલેશનની કામગીરી રાજકોટમાં કરવામાં આવશે અને ડિમોલેશનની કામગીરી શરૂ થાય તે પહેલા જ કોંગ્રેસ દ્વારા તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। ઇન્દ્રનીલ રાજ્યગુરુ પણ આ વિરોધમાં જોડાયા છે। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાઈ ગયો છે। કોંગ્રેસના કાર્યકરો ડિમોલેશનની કામગીરીનો વિરોધ કરી રહ્યા છે। રાજકોટના રૈયાધાર વિસ્તારની આ ઘટના છે। 26 મકાનોની ડિમોલેશનની કામગીરી હાથ ધરવાની હતી, જે ડિમોલેશનની કામગીરી શરૂ થાય તે પહેલા જ કોંગ્રેસ દ્વારા તેમનો વિરોધ શરૂ કરી દેવામાં આવ્યો છે। કોંગ્રેસના કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા છે, તેમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુ પણ જોડાયા છે। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે કોંગ્રેસના કાર્યકર્તાઓ, અને જે સ્થળ પર હાલ પોલીસ પણ ખડે પગે છે। ડિમોલેશનની કામગીરી શરૂ થાય તે પહેલા જ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહી આ ડિમોલેશનની કામગીરીનો વિરોધ કરી રહ્યા છે। રાજકોટના રૈયાધાર વિસ્તારની આ ઘટના છે, જ્યાં 26 મકાનોની ડિમોલેશનની કામગીરી આજે હાથ ધરવાની હતી, જે કામગીરી શરૂ થાય તે પહેલા જ કોંગ્રેસ દ્વારા તેમનો વિરોધ શરૂ કરી દેવામાં આવ્યો છે। ઇન્દ્રનીલ રાજ્યગુરુ પણ કોંગ્રેસ કાર્યકર્તાઓની સાથે વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે। વીટીવી પર આપ જે દ્રશ્યો જોઈ શકો છો તે લાઈવ દ્રશ્યો રાજકોટથી જોઈ શકો છો। રાજકોટના રૈયાધાર વિસ્તારના દ્રશ્યો છે। ડિમોલેશનની કામગીરી શરૂ થાય તે પહેલા મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ સ્થળ પર પહોંચી ગયા છે અને 26 મકાનોની જે ડિમોલેશનની કામગીરી તંત્ર દ્વારા આજે કરવાની હતી તે કામગીરીનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। તે સ્થાનિકોની સાથે હોય તેવું કોંગ્રેસ જણાવી રહી છે અને ઇન્દ્રનીલ રાજ્યગુરુ પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે। પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ઘટનાસ્થળ પર ગોઠવી દેવામાં આવ્યો છે। રાજકોટના રૈયાધાર વિસ્તારમાં આજે 26 મકાનોના ડિમોલેશનની કામગીરી હાથ ધરાવવાની હતી, જે ડિમોલેશનની કામગીરી શરૂ થાય તે પહેલા જ કોંગ્રેસ દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। એક તરફ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે હવે રાજ્યમાં કોઈ પણ સ્થળે કોંગ્રેસ એવું જતાવવા માંગે છે તે પ્રજાની સાથે છે અને જેના કારણે જ આ પ્રકારના ડિમોલેશનનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। પોલીસ પણ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે, જેના દ્રશ્યો પણ આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। મોટી સંખ્યામાં લોકો પણ એકઠા થયા છે। કોંગ્રેસના કાર્યકરો પણ મોટી સંખ્યામાં ત્યાં બેસી ગયા છે। ઇન્દ્રનીલ રાજ્યગુરુ પણ જોડાયા છે આ વિરોધ પ્રદર્શનમાં અને ડિમોલેશન શરૂ થાય તે પહેલા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, ઇન્દ્રનીલ રાજ્યગુરુ કોંગ્રેસના કાર્યકર્તાઓની સાથે સ્થળ પર વિરોધ માટે બેસી ગયા છે। રાજકોટના રૈયાધાર વિસ્તારની આ ઘટના છે, જ્યાં 26 મકાનોના ડિમોલેશનની કામગીરી આજે હાથ ધરવાની હતી, જે કામગીરી હજુ શરૂ થઈ નથી। તે પહેલા સ્થાનિકો પણ ઘટના સ્થળ પર એકઠા થઈ ગયા છે। બીજી તરફ કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં સ્થળ પર હાજર છે અને આ ડિમોલેશનની કામગીરીનો વિરોધ કરી પોતે લોકોની સાથે હોવાનું બતાવી રહ્યા છે। રાજકોટના રૈયાધાર વિસ્તારના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો, જ્યાં 26 મકાનોના ડિમોલેશનની કામગીરી આજે હાથ ધરાવવાની હતી, જે કામગીરી હજુ શરૂ પણ નથી થઈ। તે પહેલા કોંગ્રેસ સ્થળ પર પહોંચી ગયું છે અને કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા આ ડિમોલેશનની કામગીરીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે।
ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુ રોડ પર જ બેસી ગયા છે અને આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે. વધુ માહિતી સાથે સંવાદદાતા અનિરુદ્ધ નકુમ અમારી સાથે રાજકોટથી લાઈવ જોડાઈ ગયા છે. અનિરુદ્ધ, જે રીતે સમાચાર છે, રાજકોટના રૈયાધાર વિસ્તારમાં જે આજે ડિમોલિશનની કામગીરી શરૂ થવાની હતી, કામગીરી હજુ શરૂ નથી થઈ તે પહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે ઇન્દ્રનીલ રાજગુરુ પણ જોડાયા છે આ વિરોધ પ્રદર્શનમાં. હાલ ઘટના સ્થળે કેવો માહોલ છે, કેટલા સ્થાનિકો એકઠા થયા છે, કેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓ એકઠા થયા છે, તે લોકોની શું માંગ છે? જી મનીષા, ખાસ કરીને રાજકોટની રૈયાધાર વિસ્તારની વાત કરવામાં આવે તો રૈયાધાર વિસ્તારની અંદર આજે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક ડિમોલેશન 26 મકાનોનું ડિમોલેશન હાથ ધરવાનું હતું. ત્યારે આ મકાનો હાથ ન તોડાય તે માટે કોંગ્રેસના સભ્યો ઇન્દ્રનીલ રાજગુરુ તમે જોઈ શકો છો કે અત્યારે લોકો અહીંયા રસ્તા ઉપર બેસી ગયા છે. પોલીસના પણ ધાડા અહીંયા ઉતારી દેવામાં આવે છે, કોઈ ઘર્ષણ ન થાય તેના માટે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તમે આખું માહોલ જોઈ રહ્યા છો કે પોલીસના પણ ધાડા અને ખાસ કરીને ઇન્દ્રનીલ રાજગુરુ અહીંયા એક બેસી ગયા છે. ત્યારે કોંગ્રેસના આગેવાન આપણી વચ્ચે છે વસરામભાઈ ઠાકર, એને પૂછે આખો શું મામલો છે આખો? રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના શાસકો વારંવાર ગરીબ લોકોને દબાવી અને મકાનો ખાલી કરાવે છે, પોલીસનો ધાક ધમકી આપે છે. અહીંયા જે રોડ કાઢ્યો વિકાસમાં અમારો રોડા નાખવાનો વિકલ્પ નથી, અમે આ લોકોને વૈકલ્પિક જગ્યા આપવી જોઈએ. અહીંયા ક્વાર્ટર પણ ખાલી હોય, જો ક્વાર્ટર ખાલી હોય તો એ લોકોને આપવા જોઈએ. હકીકતમાં નિયમ મુજબ જ્યાં સુધી ગરીબ માણસોને મળે નહીં વૈકલ્પિક વ્યવસ્થા ત્યાં સુધી ડિમોલેશન કરવું જોઈએ નહીં. આજે જે રીતે પોલીસ ફોર્સ ઉતારવામાં આવી છે, અહીંયા જે કાંઈ બનવું હોય બને, અમને કાંઈ વાંધો નથી, માર ખાવાય પણ અમે આજે તૈયાર છીએ લોકો, કારણ કે આ ભ્રષ્ટ શાસક સામે લોકશાહીમાં ક્યારે પણ એમનો પ્રશ્ન અવાજ ઉઠાવવાની તક મળતા નથી. ભાજપના કારસ્તાન મુજબ આજે વિજયભાઈ રૂપાણીના વિસ્તારમાં આપ તમે જોઈ શકો લોકોને રહેવાની સગવડતા નથી, હાલતા ચાલતા નથી, રોડ રસ્તા કાંઈ છે ને, તેમ છતાં આવી પોઝિશન છો. રાજકોટના કમિશનર સાથે પણ અમે કરી છે, જ્યાં સુધી આ લોકોને મકાન ન આપે ત્યાં સુધી અમે આને પાડવા નહીં દઈએ. ખાસ કરીને મનીષા, મકાન જ્યાં સુધી આ લોકોને અન્ય મકાન નહીં આપે ત્યાં સુધી પાડવા નહીં દે. એક અનેક પ્રકારનો વિરોધ કે લોકો રસ્તા ઉપર ઉતરી ગયા. ત્યારે આપણે અનેક નેતા છે તેઓને પૂછી કે આખો જે વિરોધ છે આખો વિરોધ કેવો છે અતુલભાઈ? ખરેખર આ લોકોને મહાનગરપાલિકાને વૈકલ્પિક જગ્યા આપવી જોઈએ, પછી ડિમોલેશન કરવું જોઈએ. અમારી માંગણી કોંગ્રેસ પક્ષની એટલી જ છે. ખાસ કરીને આ લોકો એવી માંગણી છે કોંગ્રેસની કે આ લોકો એક વિરોધ આપવો છે. ત્યારે અહીંના સ્થાનિક લોકો છે તેઓને જ પૂછી કે તે લોકો શું કહેવા બને. બેન, તમે ઉભા થાવ, અહીંયા ડિમોલેશન થઈ રહ્યું છે. ભાજપની શાસનમાં અત્યારે સૌનો સાથ સૌનો વિકાસ કહે છે, પણ આ વિકાસ કહેવાય? ગરીબ માણસોને હેરાન કરે. અત્યારે માથે ચોમાસું આવે, નાના નાના બાળકો જાય ક્યાં, એને પેલા અમે ક્વાર્ટર આપો, પછી તમે એને પાડવાનું કરો તો એને રહેવાની સગવડતા તો જોઈએ ને. અત્યારે તંબુ તાણીને કઈ વહુ દીકરા રહી શકતા ન હોય, માટે ગમે એમ કરી અને એને પેલા મકાન આપો, પછી પાડવાનું કરો તો જ પાડવા દઈશું. અમે કોંગ્રેસ અમે સાથ એનો સાથ આપશું, અમે મરી જઈશું પણ અમે એને પાડવા નહીં દઈ. જો ખાસ કરીને મનીષા મરી જશું પણ અમે કોર્ટર પર જ્યારે ઇન્દ્રનીલભાઈ પણ અહીંયા બેસી ગયા છે, ત્યારે આપણે એઓને જ પૂછી કે આખો જે વિરોધ છે કયા પ્રકારનો વિરોધ છે, જે ડિમોલેશન કરવા તમે શું કરશો, આગામી કાર્ય કેવી રીતે આગામી આયોજનો છે? જે ગરીબને આપણે મકાન નથી દઈ શકતા, ચોથી પેઢીએ આ કમિશનર હોય, એ રૂપાણી હોય કે ભાજપના લોકો હોય, ત્રીજી ચોથી પેઢીએ બધા જ નળિયાના મકાનમાં રહેતા હતા. ત્યારે આજે જે લોકો બાકી રહી ગયા છે તો એને ભારતના નાગરિક તરીકે, એક માલિક તરીકે 25 વારના પ્લોટ પણ આપણે ન આપીએ અને ઉપરથી સુવિધાના નામે, વિકાસના નામે એ લોકો જે રહેતા હોય ને ટીપીનું રિઝર્વેશન વર્ષોથી રહેતા હોય એના ઉપર મૂક્યું હોય અને બિલ્ડરની જગ્યા બચાવવા માટે એને ખદેડવાનું કામ જો થાય તો એ અમે હરગીઝ ચલાવી લેવા માંગતા નથી. અમને અહીંયાથી મારવા પડશે, ખદેડવા પડશે, ત્યાં સુધી અમે મકાન નહીં તૂટવા દઈ. અને મકાન તૂટ્યા, એને મકાન દીધા વગર તો હું આમરણ ઉપવાસ ઉપર કોર્પોરેશન સામે આજે બેસી જવાનો મેં નિર્ધાર કરેલો છે. જી મનીષા, ખાસ કરીને તમે જોયું કે ધારાસભ્ય ઇન્દ્રનીલભાઈ રાજગુરુ છે ત્યાં આકરા પાણી છે અને એનો અત્યારે માહોલ ગરમાઈ ગયો છે. જો પોલીસ દ્વારા કોઈ પણ કાકરીચારો કે પ્રજા દ્વારા કોઈ પણ કાકરીચારો કરવામાં આવશે તો ઇન્દ્રનીલ રાજગુરુ આ હમણાં ઉપવાસ કહ્યું કે ડિમોલેશન જો હાથ ધરવામાં આવશે, પણ કોર્પોરેશન અત્યારે પોતાની પૂરેપૂરી તૈયારી કરીને આવી રહ્યું છે કે ડિમોલેશન જે અધિકારીઓ છે તે લોકોનું એવું કેવું છે કે અહીંયા ડિમોલેશન શરૂ કરવામાં આવશે. જી બિલકુલ અનિરુદ્ધ, આપનો આભાર સમગ્ર માહિતી માટે. રાજકોટમાં પરિસ્થિતિ વધુ વણસી ગઈ છે, કારણ કે રૈયાધાર વિસ્તારમાં જે ડિમોલેશનની કામગીરી શરૂ થવાની હતી તે પહેલા જ તમામ સ્થાનિકો અને કોંગ્રેસના કાર્યકર્તાઓ સ્થળ પર પહોંચી ગયા છે. ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુ પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે. સૌનું કહેવું છે અમે મરી જઈશું પરંતુ આ મકાનો નહીં પાડવા દઈએ.